જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ પેટ પૂજા કુકિંગ સ્ટુડિયો। આજે મેં બનાવી છે એવી પાલકની સબ્જી જેને જોઈને પાલકથી ભાગનારા લોકો પણ કહેશે મુझे एक रोटी और देना और सब्जी ज्यादा देना। इसकी गारंटी मैं नहीं दे सकता। આજે આપણે બનાવવાના છીએ લસુની પાલક કોર્ન। સૌથી પહેલા પાલકને આપણે ઉકળતા પાણીની અંદર નાખીને બાફી દેવાની છે। સાથે સાથે આપણે અમેરિકન મકાઈના દાણા પણ બાફી લેવાના છે। દાણા બાફાય તે વખતે મીઠું અને હળદર નાખવાનું ભૂલતા નહીં। પાલકને ગરમ પાણીમાંથી કાઢીને સીધા બરફના પાણીમાં નાખવાની છે જેથી તેનો લીલો કલર જળવાઈ રહે। પાલક બિચારી વિચારશે યાર આ કેવું અત્યાચાર છે, પહેલાં ગરમ પાણીમાં ઉકાળો છો અને ઠંડા પાણીમાં પછી થીજીવી દો છો, પણ ટેસ્ટ માટે તે જરૂરી છે। પછી તેની પેસ્ટ બનાવી દો। હવે એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા લઈશું। તેલ ગરમ થાય ત્યારે તેની અંદર આપણે જીરું એડ કરવાનું છે। જીરુંના ફટાકડા ફૂટે ત્યારબાદ તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। ખબર નહીં દરેક સબ્જીમાં તમારા વગર કેમ અધૂરું લાગે છે, જેમ સાજન વગર સજની અધૂરું લાગે દરેક સબ્જીની અંદર આ પેસ્ટ વગર બધું અધૂરું જ છે। પેસ્ટ સરસ સતરાઈ જાય ત્યારે તેની અંદર આપણે 2 નંગ કટ કરેલી ડુંગળી એડ કરવાની છે। આ કહેવામાં જ ખાલી ડુંગળી છે, કાયદેસરમાં આ જોવા જઈએ ને આ તો સબ્જીઓની મહારાણી કહેવાય। આના વગર બધું જ અધૂરું છે। ખબર નહીં લોકો ડુંગળી અને લસણ ખાધા વગર કેવી રીતે રહે છે, મને તો આના વગર બિલકુલ ચાલે નહીં। बैकग्राउंड वाले सर वो म्यूजिक चला दो। टमाटर बड़े मजेदार, टमाटर बड़े मजेदार। ઝીણા સમારેલા 2 નંગ ટામેટા આપણે એડ કરી દેવાના છે। તેલ છૂટું પડે એટલે આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું। 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને મિક્સ કરી દઈશું। 1 થી 1.5 ચમચી આપણે પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી ના જાય। શાક પાકી જાય એટલે એમાં નાખો આપણી પેલી બિચારી ગ્રીન પાલક પ્યુરી। કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે। હવે તેને મિક્સ કરી દઈશું। સાથે મિક્સચરની જારની અંદર ચોટેલી જે ગ્રેવી છે તેની અંદર પાણી ઉમેરીને આ શાકની અંદર આપણે એડ કરી દેવાની છે, કારણ કે બચત કરવી જરૂરી છે। જોજો હો, બચત કરજો, કંજૂસી ના કરતા। મારા એ છે ને એમને હું સતત કહું છું, તે વડે ત્રીજો ભાઈ છે। વાત વાતમાં આપણી સબ્જીને ઢાંકીને 5 મિનિટ ચડવા દો। હવે તેની અંદર આપણે એડ કરીશું ગોલ્ડન બોલ્સ એટલે કે મકાઈના દાણા એડ કર્યા પછી તેને આપણે મિક્સ કરી દઈશું। હવે વારી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલિબ્રિટી ગેસ્ટની એટલે કે કસ્તુરી મેથી। તેને પણ હાથ વડે મસળીને એડ કરી દેવાની છે। હવે આ સબ્જીની અંદર મુકેશ અંબાણી જેવો રીચ લુક આપવા માટે આપણે એડ કરીશું ફ્રેશ ક્રીમ। તેને પણ મિક્સ કરી દઈશું। જો ફ્રેશ ક્રીમ ના હોય તો દૂધની મલાઈ 2 ચમચી એડ કરી દેવી। લાસ્ટમાં બધું ઓલ મિક્સ કરીને 2 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું છે। હવે આવે છે આખી રસોઈનો કિંગ અને મારો ફેવરેટ પાર્ટ। એક નાની કઢાઈ લો, તેની અંદર 2 ચમચી દેશી ઘી નાખો। જ્યારે ઘી ગરમ થાય ત્યારે તેની અંદર ઢગલો કરેલું ઝીણું સમારેલું લસણ એડ કરી દો। લસણ બરાબર સતરાઈ જાય ત્યારે છેલ્લે તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર નાખીને ગેસ ઓફ કરી દઈશું। આ ઘી અને લસણનો ગરમા ગરમ તડકો સીધો જશે સબ્જી ઉપર। છમ કરીને અવાજ જોયો ભાઈ સાહેબ। આ તડકાની સુગંધ આખા મોહલ્લામાં જશે અને પાડોશીઓ સીધા વાટકા લઈને ઘરે આવી જશે। લો ભાઈ, રેડી છે આપણી ગરમા ગરમ અને સુપર ટેસ્ટી लहसुनी पालक कॉर्न सब्जी। घी और लहसुन का ये तड़का सब्जी को बना देगा सबसे हटके। खानारा आंगड़ा तो ठीक, कढ़ाई पण चाटी जशे। तो मोडું શેનું કરો છો, તમે પણ બનાવો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો લસણને ખોટું લાગી જશે। મળતા રહીશું। જય દ્વારકાધીશ।